વાત પહેલા મુદ્દાની કરીએ। ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હવે શંકાના દાયરામાં આવી છે, કારણ કે અનેક જગ્યાએથી હવે એવી માહિતી સામે આવી છે કે ખોટા ફોર્મ નંબર 7 ભરાયા છે। જે લોકો હયાત છે તેમના પણ નામ સામે આવ્યા છે કે જેમના વાંધા અરજી કરવામાં આવી છે। આ જ રીતે ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં પણ મુસ્લિમ સમાજના 6700 થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે। આ માટે ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યું। આ મુદ્દે લઘુમતી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ન્યાયની માંગ સાથે સેંકડો લોકો એકજૂટ થઈ અને કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। કોડીનારના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 400 થી વધુ લોકોએ લેખિતમાં રજૂઆત કરી, જેમાં 47 વ્યક્તિઓ દ્વારા ખોટી અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે એસઆઈઆરની કામગીરી વચ્ચે આ પ્રકારના આક્ષેપ ઉઠતા હવે કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે લઘુમતી સમાજના આ પ્રકારે નામ કાઢવા કેટલા યોગ્ય છે। આ સાથે હવે લઘુમતી સમાજનો આક્ષેપ છે કે અમને ટાર્ગેટ કરી અને ભાજપના મળતિયાઓ આ પ્રકારે કામ કરે છે। ચૂંટણી પંચમાં જે કામગીરી છે તેમાં દખલઅંદાજી કરી અને સાથે સાથે તેમના નામ કાઢવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે। તો ફોર્મ નંબર 7 ભરાતા સુનિયોજિત કાવતરું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। મુસ્લિમ સમાજની યોગ્ય કાર્યવાહીની માંગ પણ સામે આવી છે અને કહ્યું છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે કાયદેસરની જે પગલાં લેવા માટે આંદોલન પણ કરવા તૈયાર છીએ। ત્યારે આપણી સાથે મિતિયાસ ગામના સરપંચ શ્રીપાલસિંહ બારડ જોડાયા છે। શ્રીપાલભાઈ, ખાસ વાત આજે એસઆઈઆરની પ્રક્રિયાની છે કે શંકાના દાયરામાં છે, એક સાથે આટલા બધા નામ કમી થયા માટે ફોર્મ ભરાયું છે। શું છે હાલ સમગ્ર મામલો ને કાવતરું કોનું લાગે છે? જે હું કોડીનાર તાલુકાના મિતિયાસ ગામના સરપંચ તરીકે હું આજે એસઆઈઆરની કામગીરી બાબતે જે હું આ જે નામ રદ કરવાની મુદ્દે જે બાબત વાત કરવા માંગુ છું કે આ જે મુસ્લિમ સમાજના મતદારો છે એને જે નામ કમી કર્યા છે, 7 નંબરનું ફોર્મ કોણે ભર્યું અને કોના આધાર કાર્ડ અને કોના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું તમામ છે એ શોધખોળ કરવી જોઈએ। મામલેદારથી લઈને ચૂંટણી પંચના અધિકારીએ શોધખોળ કરી અને આ લોકો સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ, કારણ કે આપણા બંધારણમાં નૈતિક ફરજ અને બંધારણીય ફરજ મતદાન કરવા માટેનો જે મુદ્દો છે એ બાબતે આપ સૌને હું કહેવા માંગુ છું કે કોઈ પણ મતદાર છે પોતાનો બંધારણીય હક ન ગુમાવે, મતદાનનો હક ન ગુમાવે એ બાબતે મળી અને તે ગંભીરતા લેવી જોઈએ। સરકાર તેમજ ચૂંટણી પંચે પણ આ બાબતે ગંભીરતા લેવી જોઈએ। એનું કારણ છે કે આ લોકો છે। જી બિલકુલ શ્રીપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।